મોસ્ટલી અંડર પ્રિવિલેજ બાળકો માટે એજ્યુકેશન પર કામ કરીએ છીએ જે હું પ્રયત્નો કરી રહ્યો છું તેની અસર નહીં નીકળે ત્યાં સુધી કે જ્યાં સુધી એ સેન્ટ્રલ આઈડિયા નથી કે એજ્યુકેશન હોવું શું જોઈએ. હું કોશિશ કર્યા પછી તેમને મોકલી પણ દઉં તો હું મોકલીશ પણ આ જ સિસ્ટમમાં. તો આ બે પ્રોબ્લેમ્સને કારણે લોકો પૂછે છે કે તમે આઈઆઈટી આઈઆઈએમ કરીને આ કેમ કર્યું, તો શું અભણ રહીને કરત? મનુષ્ય હોવો એક જબરદસ્ત અવસર છે, ઓપોર્ચ્યુનિટી છે. તેને આપણે ખાઈ પીને, કપડાં પહેરીને, ખભા પર થેલો લટકાવીને, થોડા પૈસા કમાઈને અને લગ્ન વ્યવહાર કરીને અને બાળકો પેદા કરીને અને ઘર ખરીદીને અને એક દિવસ ટોયલેટમાં પડીને મરી ગયા. લાશ મળી, મોઢું કમોડની અંદર હતું. આ છે આપણું મહાન ગરિમામય જીવન, જેને આપણે કહીએ છીએ ધ ગ્રેટ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ. તો શું આટલા માટે પેદા થયા છો? એક એવી શિક્ષા જોઈએ જે જીવનને. હેલો સર, મારો પ્રશ્ન શિક્ષણને લઈને હતો. તો થોડું સંદર્ભ માટે, 1 વર્ષથી તમને સાંભળ્યા પછી હું ઘણું કામ કરી રહ્યો છું. બેંગ્લોરમાં અમે આઈઆઈએસમાં ક્લબ પણ બનાવ્યું છે જેનાથી અમે બાળકો માટે, મોસ્ટલી અંડર પ્રિવિલેજ બાળકો માટે એજ્યુકેશન પર કામ કરીએ છીએ, ઉત્થાન માટે. પણ મારી સાથે પ્રોબ્લેમ શું થાય છે? મને લાગે છે કે જે હું પ્રયત્નો કરી રહ્યો છું તેની અસર નહીં નીકળે 2 કારણોને લીધે. એક એ કે જ્યાં સુધી એ સેન્ટ્રલ આઈડિયા નથી કે શિક્ષણ હોવું શું જોઈએ ખરેખર, ત્યાં સુધી હું તેમનું કદાચ સારું કરવા પણ જઈશ ઈરાદા સાથે, તો પણ કદાચ હું એટલી અસર નહીં નાખી શકું. અને બીજું, હું કોશિશ કર્યા પછી તેમને મોકલી પણ દઉં તો હું મોકલી પણ તેમને આ જ સિસ્ટમમાં રહ્યો છું જેમાં આ બધું જ જેમ ચાલી રહ્યું છે. પ્લેસમેન્ટ પાછળ ભાગવું અને આર્થિક લક્ષ્યો પાછળ ભાગવું. તો હું તેમને ધકેલી પણ આ જ સિસ્ટમમાં કરી રહ્યો છું. તો બહુ મોટું આમૂલ પરિવર્તન જોઈએ, અથવા તો આ બે પ્રોબ્લેમ્સને કારણે મને એવું લાગે છે મારા પ્રયત્નો જે છે તે કામ નથી કરી રહ્યા. તો હું ઈચ્છું છું કે તમે સમજાવો કરો કે એજ્યુકેશનનું ચોકસાઈપૂર્વક શું એજ્યુકેશન હોવું જોઈએ અને કેમ તે બાળકને શિક્ષિત થવું જોઈએ એ વસ્તુની તપાસ કરવા ઈચ્છું છું. બહુ મોટો સવાલ છે. આના માટે તો આખું પુસ્તક લખવું પડશે. પુસ્તક છે પણ તમે તેને વાંચી પણ શકો છો. સંક્ષેપમાં કહું તો, એક તો એજ્યુકેશન આપણને એટલે જોઈએ જેથી કપડાં પહેરી શકીએ અને રોટલી ખાઈ શકીએ. ઠીક છે, કારણ કે કપડાં નથી મળી રહ્યા અને રોટલી નથી મળી રહી તો બાકી વાતો થઈ શકતી નથી. બહુ આદર્શવાદ કામ આવતો નથી. પછી તમે બધા પણ અહીં બેઠા છો તો હું પણ અહીં ઊભો છું, કારણ કે અહીં વાતાવરણ ઠીકઠાક છે, તાપમાન ઠીક છે, બહુ બફારો નથી, આપણા પેટ ભરેલા છે, ઠીક છે, અને આપણી પાસે કપડાં છે, નગ્ન નથી ઊભા. અને એવું પણ નથી થઈ રહ્યું કે આપણને લાગી રહ્યું છે કે અહીંથી બહાર નીકળીશું તો ક્યાંય જવાનું નથી, બધા પાસે ઘર વગેરે કંઈ ને કંઈ છે. તો એટલે આપણે આ બધી વાત કરી શકીએ છીએ. તો એક શિક્ષા તો તે જોઈએ જેનાથી આ બધું સંભવ થઈ શકે. તેને તમે કહી શકો છો હાઇજીન ફેક્ટર્સ. જેમ કે હોય છે ને હાઇજીન ફેક્ટર્સ, એટલે જે જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. તો આ જરૂરી વાતો હોય છે. આ માઇક કામ ન કરે તો આપણી વાત ન થઈ શકે, પરંતુ આપણી વાત કોઈ આ માઇકની કારણે નથી થઈ રહી. તો આ કયો ફેક્ટર થઈ ગયો? તે અર્થમાં જે જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. આ જરૂરી છે, પૂરતું પણ થઈ જાય જો હું માઇક અહીં મૂકીને પોતે જતો રહું. માઇક સાથે જ વાત કરી લો. પણ જો માઇક ન હોય તો પણ સમસ્યા આવશે. તો એક શિક્ષા જોઈએ જે આપણને માઇક બનાવતા શીખવાડે છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇકોનોમિક્સ શીખવાડે છે. ફક્ત ઇલેક્ટ્રોનિક્સથી પણ કામ નહીં ચાલે. ઇકોનોમિક્સ નથી તો માઇક પરવડે તેવું જ નહીં થઈ શકે. તો ઇલેક્ટ્રોનિક્સ પણ જોઈએ, ઇકોનોમિક્સ પણ જોઈએ. એક આ શિક્ષા જોઈએ. ભાષા જોઈએ. ભાષા ન હોય તો આપણે કેવી રીતે વાત કરીશું? હોલું લોલું કરીશું. તમે પણ કરી રહ્યા છો, હું પણ કરી રહ્યો છું. કેટલું વિચિત્ર હશે? તો કોઈને કોઈ તો જોઈએ ને જે આપણને ભાષાઓ શીખવાડે. ગણિત શીખવું પડશે, નહીં તો ગણતરી નહીં થઈ શકે કે અહીં કેટલી ખુરશીઓ છે, ત્યાં કેટલી ખુરશીઓ છે, લોકો આવ્યા છે કે નહીં, શું કરી રહ્યા છે. તો એક આ શિક્ષણ અને બીજું શિક્ષણ એ જોઈએ જે આપણને મનુષ્ય બનાવે. કારણ કે ફક્ત રોટલી, કપડાં, મકાન થઈ જાય તો કામ ચાલવા લાગે છે, પણ આપણે એટલે નથી પેદા થયા કે કામ ચાલતું રહે. મનુષ્ય હોવું એક બહુ મોટી સંભાવના હોય છે. એક જબરદસ્ત અવસર છે, ઓપોર્ચ્યુનિટી છે. તેને આપણે ખાઈ પીને, કપડાં પહેરીને, હાથમાં માઇક લઈને, ખભા પર થેલો લટકાવીને અને થોડા પૈસા કમાઈને અને લગ્ન વ્યવહાર કરીને અને બાળકો પેદા કરીને અને ઘર ખરીદીને મરી જઈએ. તો કેટલું વિચિત્ર છે ને આ. કોઈ પૂછે શું કર્યું આખી ઉંમર? તો બોલે પેદા થયા હતા.
તે તો નક્કી એવું લાગી રહ્યું છે પેદા થયા હતા. તે પછી 25 વર્ષ અહીં તહીં જઈને કોઈ રીતે પાસ થઈ ગયા. કેટલાક લોકો 28 થી 30 વર્ષ પણ લગાવી દે છે, લગાવી દીધા. તે પછી કંઈક કમાવા ધમાવા લાગ્યા, કારણ કે જ્યારે 30 વર્ષ ભણશો તો કમાવા ધમાવા તો લાગશો જ, રોઈ ધોઈને. તો તે પછી ફરી જ્યારે પૈસા આવવા લાગ્યા તો લગ્ન વ્યવહાર થઈ ગયા, 2-3 બાળકો થઈ ગયા, તેમણે આપણું લોહી પીધું, આપણે એમનો લોહી પીધું. અને તે પછી આપણે ફરી જે આપણે કર્યું હતું તે જ આપણે તેમની પાસે કરાવ્યું કે અમે બરબાદ થયા, તમને પણ કરીશું. તે પછી આ બધું કરવાને કારણે દિલની બીમારી થઈ ગઈ અને એક દિવસ ટોયલેટમાં પડીને મરી ગયા. લાશ મળી, મોઢું કમોડની અંદર હતું. આ છે આપણું મહાન ગરિમામય જીવન, જેને આપણે કહીએ છીએ ધ ગ્રેટ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ. આ જ છે. આનાથી અલગ કોઈની કંઈ હોય તો બતાવી દો વાર્તા. તો શું આટલા માટે પેદા થયા છો? તો પછી એક શિક્ષણ જોઈએ જે જીવનને ઉદ્દેશ્ય અને ઊંચાઈ આપી શકે. નહીં તો તેના વગર આવું જ રહેશે. તમે થેલો લઈને, હું માઇક લઈને, આપણે ભટકતા રહીશું અને મરી જઈશું. સમજી રહ્યા છો? તો આ 2 પ્રકારના શિક્ષણ છે જે જોઈતા હોય છે. વેદાંત એકને વિદ્યાને, એકને અવિદ્યા કહે છે. અત્યારે જેવી દુનિયા ચાલી રહી છે તેમાં તેવાળું શિક્ષણ તો ખૂબ છે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇકોનોમિક્સ વાળું. તે જે બીજું છે સાચું, જે જિંદગીને બરબાદ થવાથી બચાવે, તે શિક્ષણ કોઈ નથી આપતું. તે જે સંસ્થા છે, બધા લોકો છે. ગીતા પ્રતિભાગી બહુ બધા બેઠા છે. તમારી જે સંસ્થા છે તે એ જ કામ કરી રહી છે કે જે બીજી અને વધારે આવશ્યક શિક્ષા છે તે લોકોને આપી શકે. સર, એક નાનો ફોલો અપ હતો કે પછી જેમ કે હું એક કામ કરું છું તો મારી એક સાઇટ છે, જેમ કે મારી સ્ટડીઝ છે, પીએચડી જેમ કે મારી ચાલી રહી છે, તો મને તે પાર્ટ પણ બહુ સારો લાગે છે. ફિઝિક્સ વિશે ભણવું અને આખું સમજવું નેચરને ઊંડાણથી. અને પછી બીજી તરફ હું આવા અન્યાય જોઉં છું, જેમ કે એજ્યુકેશન છે. લોકો પ્રોબ્લેમમાં છે, અલગ અલગ અન્યાયો. તો એકવાર તેને જોયા પછી હું મોઢું પણ નથી ફેરવી શકતો. તો પછી બંનેમાં એક થોડો સંઘર્ષ આવે છે, કારણ કે જો બંને ક્ષેત્રોમાં મારે પ્રયત્નો કરવા હોય ગંભીરતાથી, તો મારે બધું ધ્યાન તેમાં આપવું પડશે. તો શું બેલેન્સ બનાવી શકાય છે કે પછી? તે બેલેન્સ નથી. પહેલું માધ્યમ છે, બીજું અંત છે. પહેલું મીન્સ છે અને બીજું એન્ડ છે. તમે જે કંઈ પણ ભણી રહ્યા છો, જે પણ ક્ષેત્રમાં તમારી પીએચડી છે, જે પણ છે, તમે એટલે જ ભણી રહ્યા છો જેથી એક સાર્થક જીવન પોતાને અને બીજાને આપી શકો. તો આમાં કોઈ બેલેન્સ બનાવવાની વાત નથી. શિક્ષણ એટલે લેવામાં આવે છે જેથી તમને સશક્ત કરી શકે, એમ્પાવર કરી શકે, જેથી તમે દુનિયામાં જઈને કોઈ સારું કામ કરી શકો. તેમાં બેલેન્સ થોડું બનાવવાનું છે. લોકો પૂછે છે કે તમે આઈઆઈટી આઈઆઈએમ કરીને આ કેમ કર્યું? તો શું બિલકુલ અભણ રહીને કરત? આ કેવો સવાલ છે? શિક્ષણનું કામ છે સશક્ત કરવું, જેથી તમે વધુ સારી પસંદગી કરી શકો. એવું થોડું કે હવે મેનેજમેન્ટ કરી લીધું છે તો મેનેજર જ બનો. તે તો પછી તમારા જે વિકલ્પો હતા તેને વધુ સીમિત કરી દેવામાં આવ્યા ને. કે નહીં ભણેલા ગણેલા હતા તો પણ 10 કામ કરી શકતા હતા, હવે ભણી ગણી ગયા છો તો એક જ કામ કરશો. આ કયું શિક્ષણ છે? આ કયું શિક્ષણ છે? તો જે ટેકનોલોજીમાં શીખ્યું, જે મેનેજમેન્ટમાં શીખ્યું, તેનો જે સૌથી શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકતો હતો તે અમે કરી રહ્યા છીએ. અત્યારે પણ એક ઓર્ગેનાઇઝેશન છે અને બહુ મોટું ઓર્ગેનાઇઝેશન છે. આને તમે એક નોન પ્રોફિટ સ્ટાર્ટઅપ બોલી શકો છો, છે ને? અને તેને મેનેજ કરી રહ્યા છીએ. તો મેનેજમેન્ટ સ્કિલ તો લાગતી હશે તેમાં બધી. આમાં બેલેન્સની તો કોઈ વાત નથી. તમે ટેકનોલોજી શીખી, તમે મેનેજમેન્ટ શીખ્યો, ચાલો હવે તેને કોઈ સાર્થક કામમાં લગાવો. તમે પણ જે કંઈ શીખી રહ્યા છો તેને કોઈ સાર્થક કામમાં લગાવી દો.